Hello students, good morning. In subject English, semester 3, BSc semester 3, our first topic, that is situational conversation. After studying semester 2, we are now in semester 3, okay? So we will study or discuss about topic number 1, that is situational conversation. See, ટોપિકની અંદર જ તમને કંઈક વસ્તુઓ દેખાય છે શું? દેટ ઇઝ સિચ્યુએશન આપણે જેને કહીએ છીએ ગુજરાતીમાં પરિસ્થિતિ, બરાબર. અને કન્વર્ઝેશન એક પ્રકારની વાત, કોઈ સાથે આપણે વાત કરીએ છીએ, ટોક, ઓકે. કન્વર્ઝેશન ઇટ મીન્સ કે ટોક, બટ કઈ રીતના એ સિચ્યુએશન બેઝિસ ઉપર હોય, અકોર્ડિંગ ટુ સિચ્યુએશન, બરાબર, કે સિચ્યુએશન ઉપર આધાર રાખે એવી. તો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તો તમને લોકોને કોંગ્રેચ્યુલેશન કે તમે લોકો આફ્ટર સેમેસ્ટર 2 કમ્પ્લીટ કરીને સેમેસ્ટર 3માં આવી ગયા છો, રાઈટ. તો હવે આપણે ટોપિક સ્ટાર્ટ કરીશું. તમારું જે કંઈ બી મટીરિયલ હોય લઈને બેસો, અધરવાઇઝ તમે તમારા ફૂલ સ્કેપની અંદર તમે ટોપિક જે ઇમ્પોર્ટન્ટ છે નોટ ડાઉન કરતા જાઓ. લેટ્સ સ્ટાર્ટ. We will study or discuss about situational dialogues or in conversation. જો અહીંયા તમને કન્વર્ઝેશન કીધું છે, ઇટ મીન્સ વોટ, કે કોઈ એક વ્યક્તિ બોલતું નથી, બે વ્યક્તિ, 2 person are there, બે વ્યક્તિ વાત કરે છે, દેટ ઇઝ ઓલ્સો નોન એઝ ડાયલોગ, બરાબર. તો સિચ્યુએશનને રિલેટેડ અકોર્ડિંગ ટુ સિચ્યુએશન, પરિસ્થિતિ મુજબ જે ડાયલોગ થાય છે, જે વાત થાય છે, દેટ ઇઝ ધી સિચ્યુએશનલ કન્વર્ઝેશન, સિચ્યુએશનલ ડાયલોગ્સ, બરાબર. હવે એ આપણે સમજવાના છે. લિસન એન્ડ સ્પીક. અહીંયા કીધું જો કન્વર્ઝેશન અગેન, તો અહીંયા આપણે બે વ્યક્તિ વાત કરે છે કે મોર દેન 2 person વાતો કરે છે, દેટ ઇઝ વન ટાઈપ ઓફ ટોક ઓર એઝ વી કેન સે કન્વર્ઝેશન, બરાબર, કે ડાયલોગ. સી અગેન આ પિક્ચરમાં પણ તમને દેખાય છે કે દેર આર 2 boy, એટલે વાત કહેવાનો મિનિંગ એમ છે કે સિચ્યુએશનલ કન્વર્ઝેશન જ્યારે થાય છે ત્યારે પર્ટિક્યુલર 2 પર્સનની વચ્ચે થાય છે, નહીં કે એક વ્યક્તિમાં. બિકોઝ જ્યારે એક વ્યક્તિ બોલે છે ત્યારે સેકન્ડ પર્સન એનો આન્સર આપી શકે, બરાબર. દેટ ઇઝ ઓલ્સો નોન એઝ બેઝ ઓન સિચ્યુએશનલ ડાયલોગ ઓર કન્વર્ઝેશન. તો આપણે મોર ડિટેલમાં વધારે પોઈન્ટ સાથે સ્ટડી કરીશું, દરેકનું ધ્યાન વિડીયોમાં અને મટીરિયલમાં. ઇન યોર મટીરિયલ પેજ નંબર 34, ફર્સ્ટ ટોપિક દેટ ઇઝ સિચ્યુએશનલ કન્વર્ઝેશન. આપણે અગાઉ પણ સ્ટડી કરી ગયા હતા કે કમ્યુનિકેશન કઈ રીતના કરવું, અને ડીપમાં આપણે સેમેસ્ટર 4માં ભણીશું. બટ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે કન્વર્ઝેશન ઇટ મીન્સ કે ટોક. અહીંયા તમને જો પહેલી જ લાઇનમાં કીધું છે, કન્વર્ઝેશન મીન્સ ટુ ટોક. વી ટોક ઇન ગ્રુપ્સ ઓર વિથ સમવન. આપણે ગ્રુપમાં વાત કરીએ છીએ કે કોઈ અલગ અધર પર્સન સાથે વાત કરીએ છીએ. હિયર વી શેલ કીપ ઇન માઇન્ડ ઓનલી 2 person. અહીંયા આપણે બે વ્યક્તિને ધ્યાનમાં રાખવાના છે, ગ્રુપમાં નહીં, બરાબર, કે બે વ્યક્તિ વાત કરે છે એવું આપણે માઇન્ડમાં રાખીને ચાલવાનું છે. ધે કેન બી એની વન, અ ફ્રેન્ડ, અ ફેમિલી મેમ્બર ઓર એની અધર પર્સન. તમને અહીંયા શું કીધું કે બે વ્યક્તિ વાત કરે છે એવું આપણે ધ્યાનમાં રાખીને ચાલીએ, તો એ કોણ હોઈ શકે? કેન બી એની વન, અ ફ્રેન્ડ, ક્યાં તો મિત્ર હોઈ શકે, અ ફેમિલી મેમ્બર, કાં તો કોઈ પરિવારનો મેમ્બર હોઈ શકે, ઓર એની અધર પર્સન, ક્યાં તો કોઈ બીજો માણસ હોઈ શકે. દેર ઇઝ અ ટોપિક ઓર અ સિચ્યુએશન ઇન અવર ટોક. આપણી ટોકમાં, આપણી વાતમાં, આપણા ડાયલોગની અંદર પર્ટિક્યુલર શું હોય છે? પર્ટિક્યુલર કોઈ સિચ્યુએશન, અધરવાઇઝ કોઈ ટોપિક આપેલો હોય છે. અકોર્ડિંગ ટુ દેટ વી મેક અ કન્વર્ઝેશન. અને અકોર્ડિંગ ટુ એટલે એને ધ્યાનમાં રાખીને આપણે કન્વર્ઝેશન વાત કરીએ છીએ. અગાઉ પણ હમણાં બોલી એમ કે અકોર્ડિંગ ટુ સિચ્યુએશન, અકોર્ડિંગ ટુ ટોપિક, અકોર્ડિંગ ટુ સબ્જેક્ટ આપણે વાત કરીએ છીએ. વી ટોક બટ વી નેવર પે અટેન્શન. આપણે ટોક કરીએ છીએ બટ આપણે પર્ટિક્યુલર અટેન્શન મીન્સ કે ધ્યાન આપતા નથી. ધ સિમ્પલ રીઝન ઇઝ ધેટ વી હેવ નો આઈડિયા ટુ રાઇટ. અહીંયા કીધું છે કે સિમ્પલ રીઝન, આપણને સિમ્પલ રીઝન એ નથી ખબર હોતું, કારણ કે નો આઈડિયા ટુ રાઇટ, શું લખ્યું છે એનો કોઈ આઈડિયા હોતો નથી. બટ સપોઝ યુ હેવ ટુ રાઇટ, દેન હાઉ વિલ યુ રાઇટ? ધ આન્સર ઇઝ ધ વે વી ટોક. અહીંયા કીધું છે કે કદાચ જો તમે ડાયલોગ લખો છો, સિચ્યુએશનલ કન્વર્ઝેશન લખ્યો છો, બરાબર, તો તમને લોકોને એના આન્સર ઇઝ ધ વે વી ટોક, આપણને કેવી રીતે વાત કરવી એનો ખબર હોવી જોઈએ. ધ રિટન લેંગ્વેજ એન્ડ સ્પોકન લેંગ્વેજ કેન બી ડિફર. હા, બટ ઓબ્વિયસ કે જે રિટન લેંગ્વેજ છે, બરાબર, અને સ્પોકન લેંગ્વેજ છે, એ બંને કેવી હોય છે? ડિફર હોય છે, અલગ હોય છે, ડિફરન્ટ હોય છે. યુ મે મિક્સ અપ ધીઝ ટુ લેંગ્વેજીસ બટ બી કેરફુલ.
આપણે મે બી એ બંનેને આપણે મિક્સઅપ કરી લઈએ, બટ એમાં ધ્યાન રાખવું પડે. ઇટ ઇઝ નોટ ધ લેંગ્વેજ ધેટ યુ યુઝ ફોર મેસેજીસ વાઇલ યુઝિંગ મોબાઈલ ફોન્સ. અહીંયા શું કીધું છે? ઇટ ઇઝ નોટ ધ લેંગ્વેજ. અહીંયા એ ભાષા નથી કે જે આપણે મોબાઈલ ફોનમાં મેસેજમાં વાપરીએ છીએ, યુઝ કરીએ છીએ, એ લેંગ્વેજ નથી. અ ફ્યુ એક્ઝામ્પલ્સ વિલ હેલ્પ યુ ટુ રાઇટ કન્વર્ઝેશન ઓન એની ગિવન સિચ્યુએશન. અહીંયા તમને એક્ઝામ્પલ્સ આપેલા છે. કોને રિલેટેડ? તો કે સિચ્યુએશન કન્વર્ઝેશન કેવી રીતે થાય, બરાબર, એને રિલેટેડ તમને એક્ઝામ્પલ આપ્યા છે. દેટ ઇઝ ઓલ્સો જસ્ટ લાઇક એઝ ડાયલોગ. તો સ્ટુડન્ટ આપણે સિચ્યુએશનલ કન્વર્ઝેશન વિશે આપણે પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન મેળવી, બેઝિક નોલેજ કે સિચ્યુએશનલ કન્વર્ઝેશન એક્ઝેક્ટલી છે શું એ સમજ્યા. હવે એના એક્ઝામ્પલ સમજીએ. નંબર 1 આપ્યું છે તમને, અ ડાયલોગ બિટવીન યુ એન્ડ અ બુકિંગ ક્લાર્ક ટુ બાય અ રેલવે ટિકિટ. અહીંયા તમને કીધા છે કે બે પર્સન વિશે ડાયલોગ થઈ રહ્યા છે ઇન બિટવીન યુ તમે અને બુકિંગ ક્લાર્ક, બરાબર. બુકિંગ ક્લાર્ક જે છે ટિકિટ રેલવેની ટિકિટ જે બુક કરે છે એને વિશે તમારી વિશે ડાયલોગ થયા છે, જે સિચ્યુએશનલ કન્વર્ઝેશન થઈ છે. લેટ સી શું છે. કન્વર્ઝેશન બિટવીન વિપુલ એન્ડ બુકિંગ ક્લાર્ક ટુ બાય અ રેલવે ટિકિટ. અહીંયા માની લો કે વિપુલ જે છે એ તમે છો અને અહીંયા બુકિંગ ક્લાર્ક, બરાબર, જેને અહીંયા ટૂંકમાં નામ આપી દીધું છે BNC. તો વિપુલ સેઝ ગુડ મોર્નિંગ સર. હવે જુઓ તમે ટોકમાં ખાસ ધ્યાન આપજો, એનો એક વે હોય છે અલગ બોલવાનો. જેમ હું તમને એક્સપ્લેન કરું છું, હું જેમ બોલું છું એવી રીતે સિચ્યુએશનલ કન્વર્ઝેશન બોલાય છે. દેટ ઇઝ અકોર્ડિંગ ટુ સિચ્યુએશન. આઈધર દેટ ઇઝ અબાઉટ ટેન્સ, તો ટેન્સવાળી જે હોય મીન્સ કે ટેન્શનફુલ, બરાબર, તો એ વેમાં બોલાય છે. અહીંયા એક સિમ્પલ કન્વર્ઝેશન થાય છે અબાઉટ બુકિંગ રેલવે ટિકિટ. તો એ જોઈએ. વિપુલ સેઝ ગુડ મોર્નિંગ સર. બુકિંગ ક્લર્ક સેઝ ગુડ મોર્નિંગ, વોટ કેન આઈ ડુ ફોર યુ. અહીંયા વિપુલ એને ગ્રીડિંગ્સ કરે છે કે ગુડ મોર્નિંગ સર, સુપ્રભાત સર. ત્યારે બુકિંગ ક્લર્ક કહે છે કે ગુડ મોર્નિંગ, વોટ કેન આઈ ડુ ફોર યુ. હું તમારા માટે શું કરી શકું. વિપુલ સેઝ આઈ વોન્ટ ટુ ગો ટુ મુંબઈ. વિપુલ એમ કહે છે કે હું મુંબઈ જવા ઈચ્છું છું. બુકિંગ ક્લર્ક સેઝ બટ ધ ટ્રેન ઇઝ ઇન ઇવનિંગ. બુકિંગ ક્લર્ક શું કહે છે કે ટ્રેન તો સાંજની છે. વિપુલ સેઝ યસ સર બટ આઈ વોન્ટ અ રિઝર્વેશન. વિપુલ શું કહે છે કે હા સર, પણ મારે રિઝર્વેશન કરાવવું છે. હવે તમે જો આ શબ્દ ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે કે જ્યારે આપણે ટ્રેનની કે બસની કાંઈ આપણે બુક કરાવી હોય સીટ, ત્યારે એનું અલગથી આપણે રિઝર્વેશન અગાઉ 2-4 દિવસ અગાઉ જે આપણે ટિકિટ બુક કરાવીએ છીએ, દેટ ઇઝ નોન એઝ રિઝર્વેશન. બુકિંગ ક્લર્ક સેઝ હિયર ઇઝ ફોર્મ, ફિલ ઇટ એન્ડ રિટર્ન ટુ મી. હવે જો રિઝર્વેશન માટે એક ફોર્મ હોય છે પર્ટિક્યુલર, બરાબર, એ ફોર્મ આપણે ફિલઅપ કરવાનું હોય છે. ત્યારે અહીંયા બુકિંગ ક્લર્ક કહે છે કે હિયર ઇઝ ફોર્મ, ફિલ એન્ડ રિટર્ન ટુ મી. અહીંયા ફિલ કરો ફોર્મ અને એને મને પાછું આપો. વિપુલ સેઝ બસ ફર્સ્ટ ઓફ ઓલ ટેલ મી ઇઝ ધ રિઝર્વેશન અવેલેબલ. અહીંયા વિપુલ એમ કહે છે પણ પહેલાં મને એ કહો કે રિઝર્વેશન અવેલેબલ છે. બુકિંગ ક્લર્ક સેઝ વિચ ક્લાસ યુ વોન્ટ, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, સ્લીપર ઓર સિટિંગ. અહીંયા બુકિંગ ક્લર્ક શું કહે છે કે તારે રિઝર્વેશન કરાવવું છે, કયા ક્લાસમાં કરાવવું છે, ફર્સ્ટ ક્લાસમાં, સેકન્ડ ક્લાસમાં, સ્લીપરમાં ઓર સિટિંગમાં. અને જુઓ તમે સાંભળ્યું હોય તો આવી રીતે ટિકિટ હોય અથવા તો બસ હોય, મોસ્ટલી ટ્રેનમાં જ આવી રીતે યુઝ થાય છે. ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ મીન્સ કે એસી ક્લાસ હોય છે, દેન જનરલ હોય છે, બરાબર, દેન સેકન્ડ ક્લાસ, સ્લીપર એન્ડ સિટિંગ. વિપુલ સેઝ આઈ વોન્ટ સેકન્ડ ક્લાસ સ્લીપર કોચ. વિપુલ શું કહે છે કે મારે સેકન્ડ ક્લાસમાં બેસવું છે, ડબ્બો મારે બુક કરાવવો છે અને સ્લીપર કોચમાં કે સૂતા જવાનું એવું. બુકિંગ ક્લર્ક સેઝ હાઉ મેની સીટ્સ યુ વોન્ટ. અહીંયા લાસ્ટ લાઇનમાં બુકિંગ ક્લર્ક કે તારે ટોટલ કેટલી સીટ્સ જોઈએ છે. વિપુલ સેઝ આઈ વોન્ટ 5 ટિકિટ્સ ફોર માય ફેમિલી. વિપુલ કહે છે કે મારે 5 ટિકિટ જોઈએ છે મારા પરિવાર માટે. બુકિંગ ક્લર્ક સેઝ ધ રિઝર્વેશન ઇઝ અવેલેબલ. બુકિંગ ક્લર્કે શું કહી દીધું જોઈને કમ્પ્યુટરમાં કે હા રિઝર્વેશન અવેલેબલ છે. વિપુલ સેઝ હાઉ મેની રૂપીઝ ફોર 1 ટિકિટ સર. વિપુલ પૂછે છે કે એક ટિકિટના કેટલા પૈસા સર. બુકિંગ ક્લર્ક સેઝ 613 પર ટિકિટ. અહીંયા બુકિંગ ક્લર્ક શું કહે છે કે 613 રૂપિયા દર એક ટિકિટે. વિપુલ સેઝ ઓલ રાઇટ સર બટ વેન ડઝ ધ ટ્રેન લીવ. અહીંયા વિપુલ શું કહે છે કે ઓકે સારું સર, પણ ટ્રેન કેટલા વાગે ક્યારે ઉપડે છે. બુકિંગ ક્લર્ક સેઝ વેલ ઇટ ઇઝ 8:30 PM. અહીંયા બુકિંગ ક્લર્ક શું કહે છે કે 8:30 વાગે ઉપડે છે, રાતના 8:30. ધ ટ્રેન ઇઝ અપ ટુ બાંદ્રા ટર્મિનસ. અને ટ્રેન ક્યાં હોય છે તો કે બાંદ્રા ટર્મિનસ સુધીની હોય છે, કારણ કે વિપુલને મુંબઈ જવું છે એટલે ટ્રેન ક્યાં એનો લાસ્ટ સ્ટોપ તો કે બાંદ્રા. વિપુલ સેઝ વેન ડઝ ધ ટ્રેન રીચ ધેર.
વિપુલ કહે છે કે ટ્રેન ત્યાં કેટલા વાગે પહોંચશે? બુકિંગ ક્લર્ક સેઝ 10:30 AM બટ સમટાઇમ્સ ઇટ મે બી લેટ. બુકિંગ ક્લર્ક કહે છે કે સવારના 10:30 તમને બાંદ્રા ટર્મિનસે પહોંચાડી દે, બટ ક્યારેક ક્યારેક એ લેટ હોય છે, મોડી હોય છે. વિપુલ સેઝ કેન યુ ગીવ મી 2 lower berths because I have my grandfather and grandmother. અહીંયા વિપુલે શું કીધું કે મને 2 લોઅર બર્થ્સ એટલે કે એવી બેઠક વ્યવસ્થા જોઈએ છે કે જે લોઅર હોય. બિકોઝ આઈ હેવ માય ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડમધર, મારા દાદા અને દાદી પણ છે. બુકિંગ ક્લર્ક સેઝ ઓકે ફ્રોમ વેર વિલ યુ બોર્ડ. અહીંયા બુકિંગ ક્લર્ક શું કહે છે કે તમે ક્યાંથી બેઠશો? વિપુલ સેઝ વી વિલ ગો ફ્રોમ ભાવનગર, અમે ભાવનગરથી આવીશું. વિપુલ ફિલ્સ ધ ફોર્મ એન્ડ આફ્ટર અ વાઇલ ગીવ્સ ઇટ ટુ બુકિંગ ક્લર્ક. થોડી જ વારમાં એ ફોર્મ ભરે છે અને બુકિંગ ક્લર્કને આપે છે. બુકિંગ ક્લર્ક સેઝ ઓલ રાઇટ ગીવ મી મની, અને બુકિંગ ક્લર્ક કહે છે કે હવે સારું, મને પૈસા આપ. વિપુલ સેઝ હિયર ઇઝ ધ મની, આ રહ્યા પૈસા. બુકિંગ ક્લર્ક સેઝ ટેક યોર ટિકિટ એન્ડ ચેક ધ ડિટેલ. બુકિંગ ક્લર્ક કહે છે કે તારી ટિકિટ લઈ લે અને ચેક કર, માહિતી બધી ચેક કર. વિપુલ સેઝ ફાઇન્ડ્સ ઓલ ડિટેલ કરેક્ટ, થેન્ક યુ વેરી મચ. બધી ડિટેલ જોવે છે અને બધી સાચી છે અને એનો આભાર માને છે. બુકિંગ ક્લર્ક સેઝ વેલકમ જેન્ટલમેન. બુકિંગ ક્લર્ક કહે છે કે અરે માણસ વેલકમ. વિપુલ સેઝ હેવ અ ગુડ ડે. બુકિંગ ક્લર્ક સેઝ થેન્ક યુ. તો જુઓ સ્ટુડન્ટ, આ મુજબ આપણે આ પહેલો ડાયલોગ, પહેલી સિચ્યુએશનલ કન્વર્ઝેશન સ્ટડી કરી કે દેટ ઇઝ અબાઉટ, ફર્સ્ટ તમારો જે ડાયલોગ હતો દેટ ઇઝ અબાઉટ રેલવે ટિકિટનું બુકિંગ કરવા માટે થઈને જે સિચ્યુએશનલ કન્વર્ઝેશન બુકિંગ ક્લર્ક અને વિપુલ વચ્ચે જે થઈ એ આપણે સ્ટડી કરી. હવે સેકન્ડ જે છે બરાબર એ જોઈએ. યોર રિલેટિવ ઇઝ ઇન્જર્ડ એન્ડ ઇઝ ઇન અ હોસ્પિટલ. હિયર ઇઝ અ કન્વર્ઝેશન બિટવીન હિમ એન્ડ યુ. તમારા રિલેટિવ જે છે એ ઇન્જર્ડ એટલે એને વાગ્યું છે અને એ હોસ્પિટલમાં છે, અને કન્વર્ઝેશન બિટવીન હિમ એન્ડ યુ, તમારી અને એની વચ્ચે કન્વર્ઝેશન છે. હર્ષ ઇઝ એટ ધ હોસ્પિટલ, હિઝ રિલેટિવ જય ઇઝ ઇન્જર્ડ. હર્ષ નામનો જે છોકરો છે એ હોસ્પિટલમાં છે અને એનો જે રિલેટિવ જય છે એ ઇન્જર્ડ છે, એને વાગ્યું છે. ફોલોઈંગ ઇઝ ધ કન્વર્ઝેશન. અહીંયા તમને એની કન્વર્ઝેશન આપેલી છે. હર્ષ ઇઝ હેલો ગુડ મોર્નિંગ બ્રધર, હાવ આર યુ. હર્ષ કહે છે કે ભાઈ તને કેમ છે? જય સેઝ ગુડ મોર્નિંગ હર્ષ, આઈ એમ ફાઇન એન્ડ યુ. હર્ષ કહે છે કે ભાઈ ગુડ મોર્નિંગ, આઈ એમ ફાઇન, અને તને કેમ છે? હર્ષ સેઝ ફાઇન, આઈ થિંક યુ યુ કેન ફાસ્ટ. અહીંયા હર્ષ એમ કહે છે કે તું બહુ ફાસ્ટ ચલાવતો હતો, ડ્રાઈવ કરતો હતો. જય સેઝ યા આઈ વોઝ ગેટિંગ લેટ ફોર ધ બેંક. અહીંયા જય એમ કહે છે કે હા મારે બેંક માટે લેટ થતું હતું એટલા માટે. હર્ષ સેઝ યુ શુડ બી કેરફુલ. હર્ષ કહે છે કે તારે ધ્યાન રાખવું જોઈએ. બરાબર, આ કન્વર્ઝેશન છે કે જેમાં એક ફ્રેન્ડ છે શું છે હોસ્પિટલમાં છે અને વાગ્યું છે, બીજો ફ્રેન્ડ એની ખબર પૂછવા જાય છે, ત્યારે બંને વચ્ચે જે કન્વર્ઝેશન થાય છે દેટ ઇઝ અબાઉટ ઓલ્સો નોન એઝ હોસ્પિટલાઇઝ કન્વર્ઝેશન. બરાબર, કે જે વ્યક્તિ હોસ્પિટલમાં છે એની સાથે કેવી રીતે ટોક કરવી, ત્યારે અહીંયા હર્ષ કહે છે કે તારે સંભાળીને જવું જોઈએ. જય સેઝ યસ બટ આઈ મેડ અ મિસ્ટેક. જય એમ કીધું કે હા પણ એક મિસ્ટેક કરી નાખી, ભૂલ કરી નાખી. હર્ષ સેઝ હાવ યુ ફીલ, ઇઝ ઇટ ફાઇન. અહીંયા હર્ષ એમ કહે છે કે કેવી રીતે તને એવું લાગે છે? જય સેઝ ગુડ બટ માય લેફ્ટ હેન્ડ બ્રોકન. જય એમ કહે છે કે અત્યારે મને સારું લાગે છે, બટ મારો જે લેફ્ટ હેન્ડ, જે ડાબો હાથ છે એ તૂટી ગયો છે, ભાંગી ગયો છે. હર્ષ સેઝ આફ્ટર હાઉ ડેઝ ઇન ધ હોસ્પિટલ. અહીંયા હર્ષ એમ કહે છે કે તું કેટલા દિવસથી અહીંયા હોસ્પિટલમાં છે? જય સેઝ 3 days પરહેપ્સ, કદાચ 3 days, 3 દિવસ. હર્ષ સેઝ બાય ધ વે હાઉ ધીસ એક્સિડન્ટ. હર્ષ એમ કહે છે હા પણ હવે એક્સિડન્ટ કેવી રીતે થયું? જય સેઝ અ ગર્લ વોઝ ક્રોસિંગ ધ રોડ વિથ હર મધર, શી વોઝ એટ ધ મિડલ ઓફ ધ રોડ એન્ડ શી સ્ટોપ સડનલી. આઈ ટ્રાય ટુ ક્રોસ બટ ઇટ સ્ટ્રક ટુ અ પોલ. અહીંયા જય શું કહે છે, આખું એક્સિડન્ટ કેવી રીતે થયું વર્ણવે છે કે એક છોકરી છે એના મમ્મી સાથે રોડને ક્રોસ કરે છે. શી વોઝ એટ ધ મિડલ ઓફ ધ રોડ, અને એ રોડની વચ્ચે છે એક્ઝેક્ટ, અને એ સ્ટોપ કરે છે, સડનલી એ સ્ટોપ થઈ જાય છે રોડ ઉપર. અને આઈ ટ્રાય ટુ ક્રોસ બટ ઇટ સ્ટ્રક ટુ અ પોલ, અને હું થાંભલા સાથે ભટકાઈ જાઉં છું. સ્ટ્રક એટલે ભટકાવવું, પોલ એટલે થાંભલો. હર્ષ સેઝ ઓહો. જય સેઝ વેલ આઈ વોઝ સેવ્ડ, નો મોર ઇન્જર્ડ. જય એમ કે છે હા પણ મેં ખુદને બચાવી લીધો, મને બહુ વાગ્યું નથી. હર્ષ સેઝ યસ ડિયર
પ્લીઝ ટેક કેર ઓફ યુ. હર્ષ એનો ફ્રેન્ડ જે છે એમ કહે છે કે હા પણ તું તારું ધ્યાન રાખ. એન્ડ ડોન્ટ ફર્ગેટ ટુ ટેક મેડિસિન્સ રેગ્યુલરલી. અને દવા લેવાનું રેગ્યુલર ટાઈમે દવા લેવાનું ફર્ગેટ એટલે ભૂલતો નહીં. જય સેઝ યસ ડિયર દેટ આઈ એમ ડુઈંગ. હું રેગ્યુલર દવા લઉં છું. થેન્ક યુ ફોર વિઝિટિંગ મી. જય કહે છે કે તારો ખૂબ આભાર મારી મુલાકાત લેવા બદલ. હર્ષ સેઝ ગેટ વેલ સૂન. ગેટ વેલ સૂન ઇટ મીન્સ કે જલ્દી સારો થઈ જા. ઇન કેસ ઇફ યુ થીન એની સોર્ટ ઓફ હેલ્પ પ્લીઝ ટેલ મી નો. અહીંયા પેલો શું કહે છે હર્ષ જઈને કે જો તને એવું લાગે છે કે તને કોઈ પણ હેલ્પની મદદની જરૂર છે તો એની ટાઈમ ગમે ત્યારે તું મને કહેજે, જણાવજે. જય સેઝ થેન્ક યુ હર્ષ. હર્ષ સેઝ ઓકે બાય. જય સેઝ બાય. તો તમે જુઓ સ્ટુડન્ટ, આ આપણે હોસ્પિટલાઇઝેશન લાઈક એવી કન્વર્ઝેશન કરી છે બરાબર કે એની અંદર આપણે આ વસ્તુ અત્યારે સમજ્યા. તો ટોટલ હાઉ મેની ડાયલોગ્સ વી સ્ટડી? તો કે 1 દેટ ઇઝ અબાઉટ બુકિંગ ધ રેલવે ટિકિટ એન્ડ સેકન્ડ દેટ ઇઝ અબાઉટ હોસ્પિટલાઇઝ કન્વર્ઝેશન. આ બે વસ્તુ આજે આપણે સ્ટડી કરી. તો આજના લેક્ચરમાં આપણે બે ડાયલોગ સ્ટડી કર્યા. ફર્સ્ટ અબાઉટ વિપુલ એન્ડ બુકિંગ ક્લર્ક, સેકન્ડ દેટ ઇઝ અબાઉટ હર્ષ એન્ડ જય. તો આ આપણે જે કન્વર્ઝેશન સ્ટડી કરી, ફર્સ્ટ હતી એ ટિકિટ બુક કરાવવા બેઝ ઉપર હતી, સિમ્પલ હતી. સેકન્ડ હતી દેટ ઇઝ હોસ્પિટલાઇઝેશન કે એની વિઝિટ કરે છે, એનો ફ્રેન્ડ ઇન્જર્ડ છે, હોસ્પિટલમાં છે બરાબર, તે વિશે સ્ટડી કર્યું. અને આપણે થોડોક આઈડિયા પણ મેળવ્યો કે વોટ ઇઝ ધ સિચ્યુએશનલ કન્વર્ઝેશન. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નંબર 3 આપણે આજે 2 ભણ્યા ને ડાયલોગ કન્વર્ઝેશન, નંબર 3 સ્ટડી કરીશું બરાબર. તો ત્યાં સુધી જેટલા બી પોઈન્ટ આઉટ સ્ટડી કર્યા છે નોટ ડાઉન કરો એન્ડ ટેક કેર ઓફ યોર સેલ્ફ. બાય બાય.